જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. બોલા સાહેબ. આજે હવે અમે ધનાલી જઈએ છીએ અમારા ભાણેજના લગ્ન પ્રસંગમાં. ગણેશ સ્થાપન છે, સવારે મંડપ મુહૂર્ત છે, પ્રસંગો છે, પછી જાનમાં જઈશું કલોલ કયા રજવાડી ઠાઠ તો જાનમાં જઈશું અને મોજ કરીશું. મોણિયાને પરણાઈ આવીએ. સાહેબ તૈયાર થઈ જજો મસ્ત. અને મેં એ ડ્રેસ જ પહેરેશો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજની દિવસની શરૂઆત સવારે 6 વાગે થઈ જશે. આજે જવાનું છે લગ્નમાં, તો તૈયાર થઈ ગયા છીએ. ઉઠ્યા હતા તમે 4-5 વાગ્યાનો, પણ કામ ને બધું કરી અને તૈયાર થઈ ગયા છીએ. કામ તો બહુ નહીં કરી જો દક્ષુભાઈ તો ઊંઘી છીએ મારા. અને હવે તૈયાર થઈને હવે નીકળવાની તૈયારી જ કરી છે, કારણ કે આજે લગ્ન છે. એટલે લગ્નના અને બહાર તો અંધારું છે હજુ તો, અને અમે વહેલા નીકળીએ છીએ. ચલો રસ્તામાં મળીએ. હજુ તો બહાર તો અંધારું છે સાહેબ. તૈયાર થઈ ગયા. ઠંડી લાગે સાહેબ? તો લાગશે હજુ હાલ નહીં લાગતી, પણ સ્વેટર ટોપી બધું પહેર્યું મેં પહેરી દીધું છે, સ્વેટર ને બધું પહેર્યું છે. અને સાહેબે પહેરી દીધું. હેડ હવે નીકળીએ, રસ્તા મળીએ. આમ તો અહીંયા શાક માર્કેટ ભરવાની હોય, શાક માર્કેટ ભરવાની હોય, પણ અત્યારે આમ તો સવારમાં તો ચો હોય કશું કોઈ હદ નહીં. ખાલી પેપરવાળા પેપર ને એ બધું એ કરીશ, પેક કરીને આ બધું હાલવા જવાનું. એટલે અમારું શોપિંગ જો તો આગળ રોકેટ જાય છે. વહેલા વચ્ચે આવો હોલ્ડ કરવા ઉભો રહ્યો. થાક્યો કેટલું બધું હાઈવે પર, અને ઠંડી તો એટલી છે ને હાથ તો સૂન થઈ જાય બરાબર ના. હાઈવે પર ઉભો રહ્યા છીએ. મૂન સાહેબે થાક્યો છત્રા લાવી ગયો છીએ. કેટલું સતત એક્ટિવા ચલાવીશ થાકે એટલે. હાઈવે પર જુઓ સાધનો કેટલો દોડ કરી. સવારે હજુ તો 8 વાગ્યા હોય, જો દોડ કરો વસ્તી. જો આ હાઈવે પર વસ્તી કેટલી દોડ કરો. સૂર્યનારાયણ દેવ હવે નીકળ્યા છે બહાર. જય જજી એક્ટિવા ચલાવી બરાબર ના. ઠંડી લાગી? હાથ ઠરી જો ને એક્ટિવા ચલાવવાનું ને, એટલે હાથ પવન અડે ને એટલે થાકી જઈ રહ્યા. એટલે હવે આ હોટલે આવીએ, ચા પી લે છીએ એટલે ઘરમાં આવી જાય. સાયકલો વાળા વચ્ચે રોડ કરીને પાછા. ચાલો નંદાસણ આવી ગયા. હા ઓવરબ્રિજ, નંદાસણ ઓવરબ્રિજ. અહીંયા ઓવરબ્રિજ કરી દીધી પહેલાં નતો, ઓવરબ્રિજ કરી. નંદાસણ પાછો હોલ્ડ કરવા ઉભા રહ્યા. થાક લાગી ગયો. નંદાસણથી થોડું આગળ આ ગણેશપુરા ચોકડી, એટલે હવે હોલ્ડ કરવા ઉભા રહ્યા છીએ. અને થાક્યો એટલે કેટલું બધું 50 કિલોમીટર થાય ગાંધીનગરથી ધનાલી. એટલે વચ્ચે હોલ્ડ કરતા વાટ લાવ્યા છીએ. અને હવે આ સાહેબ ચા પીવી છે, તે ચા પીને પછી આગળ નીકળીએ. હાઈવે રોડ છે દાદા. આ ચોટોણા જાય અને આ ધનાલી જાય. ગાય માતાને બિહારી સગડામાં. લીલાબુના ઘેર જવાનો રસ્તો. જો મંડપ તો બધી કાઢ્યો છે લીલાબુને. અને મુન સાહેબ હવે આવીએ છીએ થેલો લઈને. હેડો હવે જઈએ અંદર. જો તારાને ગ્રહ કરી પેલું ગણેશ સ્થાપન કરી બધા મહેમાન બેઠે.
રંજીતભાઈને નંદલા બોલ જય શ્રી કૃષ્ણ. એવાનું ઘર જો હારી એવાનું ઘર. આ રૂમ છે અહીંયા સંડાસ બાથરૂમ ને એવું બધું બહાર ચોક છે અને અંદરે બધા રૂમ ને એવું બધું છે. બધા રૂમ ખાસા છે અંદરે. મહેમાન માટે ચા બનાવું છું. બધા અંદર બેઠે દારાન ઘરવાળા છે ને ચા બનાવું છું. બધા અંદર વાતો કરી જો બતાવો બધા વાતો કરીશી દારાને બંને બધા વાતો કરીશી. જો અમારા ધારા બેન અને આ ઘર બધા અંદર બેઠે. જો આ બધા હેડે મંદિરે રમાપીના. અમે ત્રણ બુનો ભાભી ને બધો ધવલની ગાડી આવે જો શણગારેલી. બોલા તારા બે કોઈ બોલતા નહીં. વિડીયો ઉતારવાનું ચાલુ કરીને બધા બોલતા બંધ થઈ જવા બોલતા હોય બધો. જો રામા ધણી લખેલું મસ્ત મંદિર. આ બધા હેડે મંદિર છે રામાપીરનું. બધા નવરો પડે બધું પતાવી વિધિ પતાવીને બધું નવા મંદિરે આવ્યા છીએ રામાપીરના દર્શન કરવા. હવે દર્શન એવું કરી દઈએ ને પછી જઈએ ઘરે. જો પેલા બધા તો એ મારા પહેલાં હેડે. તારાએ તો દરવાજો ખોલી દીધો મંદિરનો. વાતો કરીશી બધા. જો મારી ઓઢણી ખેંચીને લઈ ગયો. જય રમાપીર બાપા. અમે તો જતા જતા કોઈ પાછળ સાહેબ ને મનુલાલ 2 જણ આવ્યા. અમે એ 2 જણે રમાપીરના દર્શન કરી અને હવે પાછળ રિટર્ન નીકળીએ. પેલા જો પપ્પાનો ફોન આવ્યો લાગે છે તે વાત કરીશું. પેલા 2 જો મનુલાલના પ્રેમી બે મીર્યો ને તૈયાર થઈ જઈએ પીઠી ચોડાવવા માટે ભોણિયાની. પણ આમાં ભોણિયો નહીં આવતો હજુ તો. ભોણિયો નહીં આવતો. આ બધા તૈયાર થઈ જાય પણ આમાં ભોણિયો નહીં આવતો. ચોડવાની તૈયારીઓ કરીશું બધી. અને આ બધા ધવલને બોલાવતી અને આટલો પીઠી ચોડશી એવું. ધવલ બેહી જાય એવો પીઠી ચોડાવવા માટે. પીઠી ચોડવાની આરી એક વિધિ છે. એક લગ્ન પહેલા આવી પીઠી ચોડી બધા ના પાડે છે બોલો હેડો. મમ્મી કહો મમ્મી ગાવું પડે. આવ્યા જેઠી. હા જો મમ્મી જોઈ ને મમ્મી જોતો નહીં આ બાજુ. બેઠે મનુલાલ ને બધા. આ મનુલાલ ને ધવલના ભાઈબંધ અને પેલા દીપુ નહીં વાવું જો ત્યાં શું જ્યાં બધા શરમ આવો. હું વિડીયો ઉતારે એટલે શરમ આવે ને.
ધવલબેન પીઠી ચોડે જેવા નાવા જશી સાસુ ને બધો સી